અમરેલીના લીલિયામાં વેપારીઓ ગટરની સમસ્યાથી ત્રસ્ત છે, જેને લઈને આજે લીલિયામાં વેપારીએ બંધ પાડ્યું. ચેમ્બર ઓફ કોમર્સે બંધનું એલાન કર્યું હતું. કોંગ્રેસના નેતાઓએ પણ વેપારીઓને ટેકો જાહેર કર્યો હતો. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વેપારીઓને પ્રશ્નનો ઉકેલ લાવવાની અહીંયા ધરણા આપી હતી અને બીજેપીના સત્તાધીશો પર આકરા પ્રહાર કર્યા હતા. બીજેપીના ધારાસભ્ય મહેશ કસવાલા પણ વિરોધના સ્થળે પહોંચ્યા હતા અને ગટરના કામ માટે 10 કરોડની યોજનાઓની ટેન્ડરિંગ પ્રક્રિયા શરૂ હોવાનો દાવો કર્યો હતો. આ ગટર એટલે સૌથી મોટો ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચારનો આ રૂપ. ભૂતકાળમાં આ ગટર પૂર્ણ નહોતી થઈ અને અહીંયા ગામને સોંપવામાં આવી, એના વધામણા થયા અને મિનિસ્ટ્રી પણ બદલાઈ ગઈ, મુખ્યમંત્રી પણ બદલાઈ ગયા, નવા મુખ્યમંત્રી પણ આવ્યા. ધારાસભ્ય હતો ત્યારે આ ગામને બંધ પણ રખાયું, આમરણ ઉપવાસ પણ કર્યા, હાઈકોર્ટ પણ કરી અને વેપારીઓ વેપાર ન કરી શકે. દર વર્ષે રાજકીય આગેવાનો બધી જ પાર્ટીના આવીને વેપારીઓને આશ્વાસન આપે અને આ ભોળી પ્રજા હર વખતે ગુમરાહ થાય છે. લીલિયા શહેરનો છેલ્લા 12 વર્ષથી આ ગંભીર પ્રશ્ન ગટરના પાણીનો રહ્યો છે. 13-14 વર્ષ પહેલા જે પ્રકારનું ગટરનું કામ થયું છે, હું ચોક્કસ કહું છું કે સંતોષકારક ન થવાને કારણે, સફળ ન થવાને કારણે લીલિયા છેલ્લા 10 વર્ષથી આ પ્રશ્નની સામે ઝઝૂમી રહ્યું છે. જ્યારે હું વિધાનસભા લડવા માટે અહીંયા આવ્યો ત્યારે પણ આ પ્રશ્ન મારા માટે હતો અને ત્યારે મેં લીલિયાની જનતાને વચન આપ્યું હતું કે 10 કરોડના ખર્ચે આ ગટર યોજનાનું નવીનીકરણ થાય, એ પ્રકારના અમારા પ્રયાસો હશે. ને મને કહેતા આનંદ થાય છે, રાજ્ય સરકારને અમે વિનંતી પણ કરી હતી કે 10 કરોડ રૂપિયાના નવીનીકરણ ગટરના માટેનું ટેન્ડર થઈ ચૂક્યું છે, ટેન્ડર ખુલી ગયું છે, એકાદ મહિનામાં એનો વર્ક ઓર્ડર પણ અપાશે. આજે રોજ લીલિયા ભૂગર્ભ ગટરના ગંદા પાણી લીલિયાની બજારોમાં અવિરતપણે નીકળી રહ્યા છે. અવારનવાર તંત્રને અમે રજૂઆત કરી છે. લીલિયાની દરેક સામાજિક સંસ્થાઓને રાખીને પણ અનેકવાર રજૂઆત કરી છે. આજ દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ સંતોષકારક કામગીરી કરવામાં નથી આવી. જ્યારે રજૂઆત કરી છે ત્યારે માત્ર ને માત્ર કહેવાય ને કે ઉપર છલ્લું કામગીરી દેખાડી અને કામ બંધ કરી દીધું છે.